નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના ખિસકોલી સર્કલ પાસે ફરી એકવાર રોડ લાઇનમાં દબાણો ઊભા થતા મનપાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વડોદરામાં માંજલપુર JIDC શાક માર્કેટ પાસે લારી ધારકનો આડેધડ પર જીવલેણ હુમલો। વડોદરામાં ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં ઉછાળો, મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના ખિસકોલી સર્કલ પાસે ફરી એકવાર રોડ લાઇનમાં દબાણો ઊભા થતા મનપાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। વડોદરાના ખિસકોલી સર્કલ પાસે ફરી એકવાર હંગામી દબાણો ઊભા થતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ખિસકોલી સર્કલ વિસ્તારમાં લારી ગલ્લા ઉપરાંત રોડ લાઇનમાં શેડ અને ઓટલાના દબાણો પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી। થોડા દિવસ અગાઉ જ મનપાની દબાણ શાખા દ્વારા આ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જોકે કાર્યવાહી બાદ ફરી રોડ લાઇનમાં દબાણો ઊભા થઈ જતા મનપાની ટીમ આજે ફરી સ્થળ પર પહોંચી હતી। મનપાની ટીમે રોડ લાઇનમાં નડતરરૂપ હંગામી દબાણો સામે કાર્યવાહી કરી હતી, જેમાં લારી ગલ્લા સહિત શેડ અને ઓટલાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। JCBની મદદથી ઓટલા અને શેડ તોડી પાડીને રોડ લાઇન ખુલ્લી કરવામાં આવી હતી। ત્યાં દબાણ હટાવ કામગીરીમાં મનપાના વોર્ડ નંબર 12નો સ્ટાફ, TDO વિભાગ, દબાણ શાખા તેમજ અટલાદરા પોલીસનો સ્ટાફ જોડાયો હતો। કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા શેડ સહિતનો પરચુરણ સામાન મળી કુલ આશરે 10 ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો। ખિસકોલી સર્કલ પાસે વારંવાર ઊભા થતા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના પગલે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હવે દબાણો ફરી ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। આજે પશ્ચિમ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વહીવટી વોર્ડ નંબર 12માં ખિસકોલી સર્કલની આજુબાજુ જે લારી ગલ્લા કાચા હંગામી દબાણો છે એ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। અત્યાર સુધી 2 ટ્રક જેટલો સામાન ભરાયેલો છે અને બીજી કામગીરી ચાલુ છે। અત્યારે ટાઉન પ્લાનિંગ ટીમ છે, દબાણની ટીમ છે અને વોર્ડની ટીમ છે। 3 ટીમો ભેગી થઈને આ કામગીરી કરવામાં આવે છે। હંગામી જેટલા પણ દબાણો છે બધા લીધા છે। લારી ગલ્લા શેડ બધું ઝૂંપડા જે છે એ બધા હટાવવામાં આવે। વડોદરામાં માંજલપુર JIDC શાક માર્કેટ પાસે લારી ધારકનો આધેડ પર જીવલેણ હુમલો। શહેરના માંજલપુર JIDC શાક માર્કેટ વિસ્તારમાં એક લારી ધારકે આધેડ વ્યક્તિ પર અચાનક જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। આ હુમલામાં આધેડ વયના પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત આધેડને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને 15થી વધુ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના અંગે જાણ થતાં જ માંજલપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે હુમલાખોર લારી ધારક સામે ગુનો નોંધીને ઘટનાનું સાચું કારણ જાણવા તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છે 23 તારીખના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલવા નાકા ખાતે એક મારામારીનો બનાવ બનેલો છે। બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી રવિન્દ્રભાઈ કરીને છે એ પોતે અલવા નાકાથી ચાલતા જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક લારી શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો। આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ફટકા એમના માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી। એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ IPCની કલમ BNSની કલમ 109 કાઉન્સના 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
અને હાલ એ પોલીસ કસ્ટડી હેઠળ છે. હાલ સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાવ્યો, પણ 10 દિવસ પહેલાં જે યુપીથી અહીંયા આવ્યો છે અને શાકભાજીનો ધંધો કરતો હતો અને આ બનાવ આવ્યાના 10 દિવસમાં જ બન્યો. માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અમે અવારનવાર કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને એમાં ખાસ કરીને જે લોકો ભાડુઆત તરીકે રહે છે પરંતુ કરાર નથી કરતા અને રજિસ્ટ્રેશન નથી કરાવતા એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ અને નજીકના સમયમાં પણ અમે આવી ઝુંબેશ ચાલુ રાખીશું. વડોદરામાં ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં ઉછાળો, મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શહેરમાં ખાંડના ભાવ વધારા બાદ હવે રોજના ખોરાકમાં વપરાતી ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. ખંડેરાવ માર્કેટમાં ડુંગળીના ભાવ વધતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે, જેને કારણે ડુંગળી હવે પ્રજાને રડાવશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાની સિઝન અને બેવડી ઋતુના કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં માર્કેટમાં આવક ઘટી છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યું છે. સતત વધતી જતી મોંઘવારીને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. આગામી સમયમાં ભાવ નિયંત્રણમાં આવશે કે કેમ તે અંગે પ્રજામાં ચિંતા જોવા મળી રહી છે. અચાનકમાં એને વધારવાનું કારણ શું છે કે અડધો પાક બધો વરસાદમાં ડુંગળી વસ્તુ નીચે હોય છે એટલે બધી ફેલ થઈ જાય એટલે અત્યારે ડુંગળીનો થોડોક માર પડે એટલે ભાવ વધે. બીજું કે અમુક વસ્તુ બહાર જાય, અમુક અહીંયા આવે ને આ બધો માલ ટોટલી બહારથી આવે છે. અત્યારે અમારે નાસિકથી આવે, અમારે હજુ રાજકોટની જે નવી ડુંગળી શિયાળામાં ચાલુ થાય એટલે નાસિકમાં બી ચારો બાજુ બધો માલ ભરાય એટલે ખેંચમતાણી હોય એટલે ચારો બાજુના ભાવ વધે. વરસાદના કારણે અમુક વસ્તુ ફેલ થઈ જાય. આ ડુંગળી વસ્તુ કે નીચે વાય એટલે ફેલ થઈ જાય, પાણી ભરી જાય એટલે બધો સડો થઈ જાય એટલે પતી જાય. હવે પહેલાં તમે હજુ અઠવાડિયા પહેલાં આવ્યા હોત તો તમે 30 ને 20 રૂપિયા કિલો હતી ડુંગળી. આ તો સીધો 40-50 રૂપિયા આજ થઈ ગયો, માલ બંધ થઈ ગયો એટલે અમને નુકસાન ખરું જ ને ભાઈ. ગરાકીમાં ઇફેક્ટ પડે થોડીક અમારે કે પેલો 5 કિલો જ લઈએ તો અહીંયા 2 કિલો પર આવી જાય, 10 કિલો લઈએ તો 5 કિલો પર આવી જાય. ના, ડુંગળી હોટલવાળો રાખવી તો પડે જ ને ભાઈ, એના પૈસા ચડે. બીજું કશું હોતું નહીં કે સ્લાડના પૈસા ચડી જાય, એક ડીશના 50 રૂપિયા ચડી જાય સીધા તમારે. હજુ મહિના પછી તમારે બધું થાય કે ચાલો ભાઈ ઉઘા નીકળે, રાજકોટની ડુંગળી નવી નીકળે એની પર ડિપેન્ડ થાય. ડુંગળીના ભાવ બહારથી માલ આવતો નથી, અહીંયા માલની શોર્ટેજ છે એટલે સ્વાભાવિક છે ડુંગળીના ભાવ વધવાના જ છે. એવું નહીં, બજેટ ખોરવાશે તો ચાલશે, બીજી વધારે મહેનત કરી લઈશું પણ બજેટને નહીં ખોરવા દઈએ. ખાવા પીવામાં થોડી ચાલવાનું છે, બીજા બધા મોજ શોખ ઓછા કરી દઈશું, ખાવા પીવામાં તો બધો બરોબર રહીશું ને. ડુંગળી ખાવી જરૂરી છે. હા, જરૂરી છે. સામાન્ય માણસને તકલીફ પડશે. હવે તકલીફ તો પડવાની જ છે, હવે બીજું શું કરવાનું. વડોદરાના ફતેગંજની બોમ્બે રસોઈમાંથી 160 કિલો કલરયુક્ત બિરયાની સીઝ, બીએમસી દ્વારા દુકાન સીલ કરાઈ. મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ફતેગંજ સદર બજાર વિસ્તારમાં ખાણીપીણીની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બોમ્બે રસોઈ નામની બિરયાની શોપ પર ભારે અસ્વચ્છતા અને બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થતો માલુમ પડ્યો હતો. ફૂડ ટીમે આશરે 160 કિલો કલરયુક્ત બિરયાનીનો સ્થળ પર જ નાશ કરી તાત્કાલિક દુકાન બંધ કરાવી હતી. આ ઉપરાંત નજીકની જમજમ કેટરર્સમાંથી પણ આવી જ બિરયાની મળતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસારની ટીમે FSSAIના નિયમો હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજરોજ ઉત્તર ઝોનમાં આવેલ ફતેગંજ વિસ્તાર જે સદર બજાર છે તેમાં આપણે બોમ્બે રસોઈ નામની એક બિરયાનીનું યુનિટ છે
જ્યાં તેઓ બિરયાની બને એને સેલ કરે છે અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે અને જે બિરયાની બનાવેલી છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી. તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. ના, દંડની જોગવાઈ નથી કરી, પરંતુ આજરોજ ઇન્સ્પેક્શન કરી અને દુકાન બંધ કરાવી અને FSS અંતર્ગત આગળની કાર્યવાહી કરવાની. દુકાનના હાઇજેનિક કન્ડિશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ અને તેના કિચનના સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, એ તમામ FSS અંતર્ગત જે પેરામીટર્સ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી કરવામાં આવે છે. વડોદરામાં સ્પેશિયલ મેરેજ એક્ટના કડક અમલીકરણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. કલેક્ટર કચેરી ખાતે આજે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તથા લગ્નોમાં વાલીઓને જાણ કરવાના નિયમના યોગ્ય અમલીકરણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆત કરતા જ્યોતિ પરમારે આક્ષેપ કર્યો હતો કે સરકારી પોર્ટલ પર જોગવાઈ હોવા છતાં કુબેર ભવન સ્થિત રજિસ્ટ્રાર ઓફિસમાં 25થી વધુ હિન્દુ મુસ્લિમ યુગલોના લગ્ન પરિવારની જાણ બહાર નોંધાયા છે. તેમણે જણાવ્યું છે કે જો વાલીઓ અજાણ રહે તો આ કાયદાકીય સુધારનો કોઈ અર્થ રહેતો નથી. નિયમો માત્ર કાગળ પર જ રહી જાય છે. તે માટે કલેક્ટર અને રાજ્ય સરકાર તાકીદે ગ્રાઉન્ડ લેવલે કડક અમલીકરણ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. આજે સ્પેશિયલ મેરેજ એક્ટના સુધારા અંતર્ગત જે અમલીકરણ નથી થતું, મા બાપને જાણ કરવામાં નથી આવતું, એના માટે આવેદન આપવામાં આવેલા આપણે કલેક્ટર ઓફિસમાં આવેલા છીએ. અને આપણે કુબેર ભવનમાં રજિસ્ટર ઓફિસમાં 25+ એવા કેસ આપણે યુગલોના રજિસ્ટ્રેશન થયા છે જે હિન્દુ મુસ્લિમ આપણે યુગલે લગ્ન કર્યા છે. તો એના મા બાપને જાણ કરવામાં નથી આવેલ અને મા બાપ જો અજાણ રહેતા હોય અને આ લગ્ન થયા હોય તો એને તમે કેવી રીતે કાયદેસર ગણી શકો? અને જો ગુજરાત સરકારે આ કાયદાનું અમલીકરણ કરવા માટે પોર્ટલ પર નાખી દીધું છે તો આ કાયદાનું અમલીકરણ થતું કેમ નથી? ફક્ત ને ફક્ત પેપર પર કેમ રહી જશે? ફક્ત પેપર પર ન રહી જતાં આનું અમલીકરણ થાય અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય ને મા બાપને જાણ કરવામાં આવે, વિદિત કરવામાં આવે તો આ કાયદાનો સુધારાનો કોઈ અર્થ છે, નહીં તો બિલકુલ બી અર્થ નથી. એટલે અમારી માંગણી એવી છે કે કલેક્ટરશ્રી અને ગુજરાત સરકાર આ બાબતનું ધ્યાન લઈ અને કાયદાનું અમલીકરણ કરાવે. અમારી હકીકત એવું છે કે 14 તારીખે મારી બેબી ગાયબ થઈ, પછી 5મા દિવસ એવું જાણવા મળ્યું કે છોકરી મુસલમાન છોકરો પકડીને લઈ ગયો છે. અત્યારે અમારી છોકરી અત્યારે ગાયબ છે તો 14-15 દિવસથી અમને આ ન્યાય મળે છે. અત્યારે મુસ્લિમની છોકરી હિન્દુઓ લાયા હોય તો એ લોકો ઘરે તલવારો એ કરે છે. તો એની માટે અમે આજે 15 દિવસથી થઈ બધું કંઈ તેનો કોઈ હસ નથી. હવે અમે મુસ્લિમની છોકરી અમારા હિન્દુ લાવશે તે લોકો એક ઓબ્જેક્શન કરશે કે નહીં કરે? કાયદો અમૂલમાં છે, હવા છતાં અમને જાણ કશાની થઈ નથી. તો સરકારે પેપરમાં જ ખાલી રાખ્યું છે તો બહાર પાડી નથી. તેની માટે સરકારે ગમે તે કાયદો અમલ કરવો જોઈએ અને મારું રદ થવું જોઈએ અને મારી છોકરી મને પાછી મળવી જોઈએ. બસ મને તમે રજૂઆત કરું છું કે કલેક્ટરમાં બી એ કર્યું છે. 14 સપ્તાહ શું થાય છે શું નહીં. અમે 4 જણ આત્મહત્યા કરીને મરી જઈશું. માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આત્મહત્યા કરીને મરી જઈશું એના ઘરમાં જઈને. મને મારી છોકરી અમારે જાન સિવાય આવી રસ્તામાંથી પકડીને આવી રીતે લઈ જશે. એ કેવી રીતે જાણની છોકરી હોય તો એમને કેવું લાગે? બસ મને ન્યાય જોઈએ. પોલીસ ફરિયાદ બી કરી હતી, બધું જ કર્યું હતું. તે જવા છતાં આજે કાલે કરીને એમને પોલીસ કે આજે ખોવાય અમે શોધ્યા પીએ છીએ કરીને 4થે દિવસ રાત્રે 1:30 વાગે અમને છોકરીને પકડીને લાવીને કે જે પેપર છે એવી રીતે મેરેજ સર્ટિફિકેટ કરીને અમે ઉલ્લુ બનાવે છે. એનું કશું કર્યું નથી. એ પગલાં એમને કશું લીધા નથી. તો અમારે જ્યારે સરકારનો કાયદો હોવા છતાં અમારી જોડે આવો ન્યાય કર્યો નથી, આવું ગોલમાલ કર્યું છે. એની માટે સરકારને મારું એ કહેવું છે
કે પછી સરકાર છે તો પછી અમારા હિન્દુ જોડે કામ આવું થાય છે. બસ મારી દીકરી જોડે કશું કોન્ટ્રાક્ટ નથી, મારી જોડે કશું જ નથી. મને તો મારી છોકરી, અગર મેં કહું છું અહીંયા બી, અગર મારી છોકરીનો ન્યાય નહીં મળે તો અમે 4 જણ દવા પીને મરી જશું. મારે તો મારી છોકરી જોઈએ. અમને એની જવાબદારી સરકારની રહેશે. અને મારી છોકરીને આ થયું, સરકારે કાયદો અમલમાં કર્યા હોવા છતાં અમને કોઈ જાણ કરી નથી. કોઈ જાણ કર્યા વગર લગ્ન કરે છે. ના લેટર ના કશું થયું નથી. એની માટે મેં કોઈ બી પગલું ભરીશ, સરકારની જવાબદારી રહેશે. આ મારું કહેવું છે. મારે ન્યાય જોઈએ, મારી છોકરી જોઈએ. આજે આવેદનપત્ર આપ્યું છે, જે દીકરીઓ જતી રહે છે એના અનુસંધાનમાં મેં આજે આવેદનપત્ર આપ્યું છે. જે ગુજરાત વિધાનસભા દ્વારા જે ફેબ્રુઆરી 2026માં જે કાયદો મંજૂર થયો છે કે ભાઈ દીકરી રજીસ્ટર કરવા જશે મેરેજ, તો એના મા બાપને ચોક્કસ રીતે જાણકારી આપવામાં આવશે. પણ અત્યાર સુધી કોઈ પણ અધિકારીએ મા બાપને જાણ કરી નથી. અને આ જાણ કરવાની ઉપરથી જ કાયદો જો બહાર પડ્યો હોય અને સરકારી અધિકારીઓ જો કાયદાને અમલમાં રહીને કામ ના કરતા હોય તો શું એ અધિકારીઓ લાલચમાં આવીને બેઠા છે કે શું છે? જો આવી રીતે વારંવાર જો દીકરીઓ જતી રહેશે તો સરકારને અમારે એટલી જ વિનંતી છે કે અમે પછી મોટામાં મોટું ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. એનું કારણ છે કે આજે જેની દીકરી જાય છે એ મા બાપ પોલીસ સ્ટેશનની બહાર લોહીના આંસુ રડે છે, જેને કોઈ સથવારો નથી, કોઈ જ નથી. જ્યારે અધિકારીઓ એવું કહે છે કે મા બાપે શું ધ્યાન આપ્યું, પરંતુ મા બાપ તો 24 કલાક દીકરીની પાછળ ફરતા નથી. તો જ્યારે આ કાયદાનું અમલ કરવામાં આવ્યું છે, જે 2026થી જે 20 ફેબ્રુઆરીથી જે અમલમાં કરવામાં આવ્યું છે, તો શું એ કાયદાનું અમલ નહીં થાય? શું કોરા કાગળ પર લખાણ રહેશે એવું ને એવું જ? તો અમારી એક જ વિનંતી છે કે કાયદાને અનુસરીને જો ચોક્કસ મા બાપને જાણ કરવામાં આવે અને આગળ જો આવી રીતે જાણ કરવામાં નહીં આવે તો અમે બધા જ આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. એવી રીતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. વડોદરાના આરાધ્ય વર્લ્ડ કનેક્ટ દ્વારા વિદેશમાં નોકરી મેળવવાની ખાસ તક. વિદેશમાં કરિયર બનાવવાનું સપનું જોતા ઉમેદવારો માટે વડોદરાનું આરાધ્ય વર્લ્ડ કનેક્ટ શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને UK જેવા દેશોમાં લેબરથી લઈને મેનેજર લેવલ સુધીની વિવિધ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઉપલબ્ધ છે. લાયસન્સ, અપ્રૂવડ ઇમિગ્રેશન એજન્ટ દ્વારા સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા, પ્રોપર એગ્રીમેન્ટ રાઇટિંગ અને સિક્યુરિટી ચેકની ખાતરી સાથે સેવા પૂરી પાડવામાં આવે છે. વિશ્વસનીય માર્ગદર્શન મેળવી વિદેશમાં સ્થાયી થવા ઈચ્છુક ઉમેદવારો આજે જ આરાધ્ય વર્લ્ડ કનેક્ટનો સંપર્ક 9925564659 અને 9925589616 સાથે જ 7041074666 કરી શકે છે. અમે USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK જેવી કન્ટ્રીમાં જોબ અપાવીએ છીએ, જ્યાં લેબરથી લઈને મેનેજર સુધીની દરેક ફિલ્ડમાં જોબ મળશે. સાથે સાથે મેડિકલની દરેક ફિલ્ડ તો ખરી જ, જેમાં અહીં ડોક્યુમેન્ટ્સના મિનિમમ એક્સપેન્સ આપવાના રહેશે. બાકી બચતા રૂપિયા વિઝા પછી કે પછી સેલેરીમાંથી પણ આપી શકશો. અમારી ઓફિસ ખોડિયારનગર કૃષ્ણા પ્લેટીના ઓફિસ નંબર અમારો 310 છે અને ઓફિસનો કોન્ટેક્ટ નંબર અમારો 7043055521 છે. વડોદરાવાસીઓને શું કહેવા માંગશો? તમે જલ્દીથી આવો અહીંયા. તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતા હોય તો તમે અહીંયા આવી શકો છો અને તમને 100% રિઝલ્ટ મળે એવી મારી ખાતરી હું તમને આપી શકું છું. ગોરવામાં ચતુરભાઈ પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા 500થી વધુ મટકી ફોડ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. વડોદરાના ગોરવા વિસ્તારમાં કાર્યરત ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે 500થી વધુ મટકી ફોડ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકો આંગણે જન્મોત્સવ ઉજવી શકે તેવા આશયથી મટકી, દોરી અને ચોકલેટ ધરાવતી કીટનું વિતરણ પૂર્વ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પશ્ચિમ વિસ્તારની 250થી વધુ ભજન મંડળીઓ, યુવક મંડળો, સ્થાનિક મહિલાઓ અને સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી છાણી એકમની બહેનો દ્વારા નશામુક્ત મહાઅભિયાન અંતર્ગત લોકોને નશાથી દૂર રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કે જે આપણે દલસુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરફથી અમને મટકીની ભેટ આપી છે અને મટકી ફૂડનો અમારે પણ પ્રોગ્રામ રાખવાનો છે ભજન મંડળમાં અને એ લોકો અમારા ભજન મંડળવાળા આવશે, મટકી ફૂડ કરશે અને એમને ચોકલેટ પણ આપી, મટકી પણ આપી છે, દોરડું પણ આપ્યું છે અને આ દર વર્ષે પણ આપે છે. દર વર્ષે અમારા ભજન પણ કરાવે છે. એટલે મારો 5 તારીખે મારો ભજનનો નંબર છે અહીંયા સત્યનારાયણમાં મંદિરમાં. એટલે એ દિવસે આરતી ઉતારવા પણ આવશે અને એમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ચતુરભાઈ ખોડાભાઈ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ હા. સેવાભાવી કાર્ય કરે છે, એની વિશે શું કહેશો? અમને તો એટલો આનંદ થાય છે કે આ સેવાભાવી ટ્રસ્ટ જીવીએ ત્યાં સુધી અમારી સાથે રહે, જીવીએ ત્યાં સુધી અમારી સાથે સાથે રહે અને ખૂબ માતાજી એમને આપે, ખૂબ આનંદ કરાવે, અમને આનંદ કરાવે, એમને આનંદ કરાવે. બરાબર. જન્માષ્ટમી પર્વ તહેવારના આયોજન રૂપે સત્યનારાયણ ટ્રેડર્સ, CK પ્રજાપતિ વિદ્યાલય અને ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પશ્ચિમ મહિલા મંડળની બહેનો તેમજ આજુબાજુના સોસાયટીના પ્રમુખ મંત્રી અને સામાજિક કાર્યકર્તાઓ જેઓ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરી જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો છે તેઓને ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માટકી, ચોકલેટ, બેનર અને દોરી આપીએ છીએ અમે. અને આ રીતે સૌ જન્માષ્ટમી મહોત્સવ ઉજવે અને શ્રી કૃષ્ણનો જન્મ દિવસના દિવસે ભવ્યથી ભવ્ય દરેક મંદિરે આયોજન કરવામાં આવે છે. અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે ઉજવાય અને પ્રભુના આશીર્વાદ સાથે સૌ ધર્મના કાર્યમાં જોડાય અને સત્યનો માર્ગ અપનાવે, ધર્મનો માર્ગ અપનાવે અને સત્યનું બોલવાનું, સત્ય વચનનું પાલન કરે. અને જે કૃષ્ણ ભગવાને જે આપણને આશીર્વાદ આપ્યા છે એ સૌ એના મુજબ સૌનું જીવન ધોરણ સારું રહે. અને આ મંડળો દ્વારા ભવ્યથી ભવ્ય રીતે દરેક મંડળ શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવે એ માટે ટ્રસ્ટ તરફથી આ આયોજન કરવામાં આવેલ છે. વડોદરામાં ચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં સજાની સુનાવણી 31મીએ આરોપીઓ VC મારફતે કોર્ટમાં હાજર કરાયા. વડોદરાના બહુચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં દોષિતોની સજાની જાહેરાતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરક્ષાના કારણોસર કેસના 5 દોષિત આરોપીઓને આજે કોર્ટ સમક્ષ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ કોર્ટે તમામ પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ સજાના હુકમ માટે 31મી તારીખ નક્કી કરી છે. આગામી 31મીએ કોર્ટ તમામ દોષિતોને આકરી સજા સંભળાવશે. સંવેદનશીલ કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે હાથ ધરાયેલી આ ઝડપી કાર્યવાહી પર હાલ સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. કલમો લાગેલી છે, લૂંટની કલમ લાગેલી છે. છોકરી છે કે 16 વર્ષથી ઉપરની અને આજે કોર્ટની કાર્યવાહીથી શું કાર્યવાહી થઈ છે અને અંતિમ શું આવ્યું છે? નવરાત્રિના દિવસો દરમિયાન જે ભાયલી વિસ્તારની અંદર જે બાળકી ઉપર સામૂહિક ગેંગરેપ કરવામાં આવેલો હતો તે તમામ આરોપીઓને નામદાર કોર્ટે જ્યારે કસૂરવાર ઠેરવેલા છે ત્યારે આજરોજ આ આરોપીઓને કેટલી સજા કરવી તે બાબતોની દલીલોના સ્ટેજ ઉપર આજે આ કેસ હતો. સરકાર તરફે અમે લોકોએ આ આરોપીઓને જે સામૂહિક બળાત્કારને કલમો લાગેલી છે, લૂંટની કલમ લાગેલી છે, છોકરી છે જે 16 વર્ષથી ઉપરની અને 18 વર્ષથી નીચેની ઉંમરની ભોગ બનનાર દીકરી છે ત્યારે આ તમામ સંજોગોને આરોપીઓનું જે રીતનું કૃત્ય છે એને નામદાર કોર્ટ મારફતે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી આજે અમે રજૂઆત કરી છે. અને આ કાયદાની કલમોની અંદર જ્યારે આરોપીના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા કરવાની જ્યારે જોગવાઈ હોય ત્યારે એ તમામ આરોપીઓને અમે જીવનના છેલ્લા શ્વાસ સુધીની મેક્ઝિમમ પનિશમેન્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ કિસ્સાની અંદર જ્યારે દીકરીનો મોબાઈલ ફોન પણ આરોપીઓ લૂંટીને ગયેલા હતા ત્યારે તે પોતે હેલ્પલેસ થઈ ગયેલી હતી, એ કોઈની મદદ માગી નહીં શકે તેમ હતી. એના મિત્રની હાજરીમાં જ્યારે આ ગેંગરેપ કરવામાં આવેલો છે ત્યારે
નિઃશંકપણે આ કેસ સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના નયનભાઈ સુખડવાલા અને મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી હતી. ત્યારે આ કેસ અમે લોકોએ નિઃશંકપણે પુરવાર કર્યો છે અને આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્ઝિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે. ના પ્રત્યક્ષ આજે વિડીયો કોન્ફરન્સ છે, આજે એમના વકીલો હાજર હતા. આજે જ્યારે આ તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવેલા છે ત્યારે તમામ આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર હતા. જેલ જાપ્તાથી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવેલા હતા. આજે જ્યારે સજાની દલીલો કરવામાં આવેલી છે ત્યારે વિડીયો કોન્ફરન્સથી તમામ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલા છે અને આરોપીઓ તરફે જે વકીલ મિત્રો છે એ વકીલ મિત્રોએ પણ આ કેસમાં ઓછામાં ઓછી સજા કરવામાં આવે તેવી રીતની પોતાની દલીલો રજૂ કરેલી છે. સહજના અલખનો ઓટલો ખાતે અનાર પટેલ સાથે ભાવુક અને આત્મીય સંવાદ યોજાયો. સહજનો અલખનો ઓટલો કાર્યક્રમમાં અનાર પટેલે પોતાની જીવન સફરની વાત નિખાસતાથી રજૂ કરી હતી. તેમણે પોતાના જીવનના પડકારો, પોતાની અલગ ઓળખ અને ભારતની હસ્તકલા પરંપરાને જીવંત રાખવા ક્રાફ્ટ ટૂર્સ તેમજ ગ્રામશ્રી દ્વારા 22 રાજ્યોના કારીગરો સાથે કરેલા કાર્યોનો અનુભવ વહેંચ્યો હતો. આ પ્રસંગે અનારબેને ઓટલાના મુક્ત, શાંત અને સુરક્ષિત વાતાવરણની સરાહના કરી હતી. જીવનના અંતરંગ પ્રસંગોની રજૂઆતે ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દીધી હતી. સંકોચોને પૂર્વગ્રહ મુક્ત વાતાવરણ પૂરું પાડતો આ ઓટલો પોતાની આગવી ઓળખ જાળવી રાખે તેવી આશા સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. જાગૃત નાગરિક સલીમ દીવાને આક્ષેપ કર્યો છે કે પેવર બ્લોક માટે ગત ડિસેમ્બરમાં ઠરાવ કરી આશરે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી, પરંતુ ગ્રાન્ટ ફાળવ્યા બાદ 7 મહિના સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે રસ્તાની હાલત બિસ્માર બની છે અને ગ્રામજનો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પેવર બ્લોકનું કામ કાગળ પર જ થયું છે કે હકીકતમાં તે અંગે ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે. જાગૃત નાગરિકે ગ્રાન્ટ અને સમગ્ર કામગીરીની તાત્કાલિક તપાસની માંગ કરી છે. અબ્બાસભાઈ હુસેનભાઈની ઘરની પાછળ તારીખ 5/12/2025ના રોજ ઠરાવ પાસ થયેલો, તેની અંદર અંદાજિત 2 લાખ રૂપિયાનો ખર્ચો બતાવી 12 બ્લોક મંજૂર કરેલા. તેમ છતાં તે નાના પણ આવી ગયા હોય તેમ છતાં આજ દિન સુધી ત્યાં પાવર બ્લોક આવેલા નથી અને સરપંચની આ ગેરરીતિ પ્રમાણે જો આવા કેટલા વિકાસના કામો થયા હશે જે સ્થળ પર નહીં થયા અને આવા કેટલા ડિલે કરેલા છે તેમાં ઊંડા તરીકે તપાસ કરવામાં આવે, ટીડીઓ સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ પર તપાસ કરવામાં આવે તો તમામ સત્ય વિગતો બહાર આવે તેમ છે. કેટલા મહિના પૂર્વે આ ગ્રાન્ટ પાસ થઈ છે? હું આજે લગભગ 5 થી 6 મહિના થયા જે ગ્રાન્ટ આવી ગઈ છે 15મા નાના પંચમાંથી. હાલમાં રસ્તાની પરિસ્થિતિ કેવી છે? બહુ ગંભીર છે, કારણ કે ત્યાં જો સ્થાનિક લોકો અવારનવાર જો કરતા હોય તો પણ ત્યાં કાદવ કીચડ વધુ પડતું હોય છે. આપની શું માંગ છે? જે રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા જે નાના પંચમાં 15મા નાના પંચના જે રૂપિયા આપ્યા છે તે રૂપિયા ખરેખર જે સ્થળ માટે આપેલા છે તે ઉપયોગ કરવા બદલ. આપનું નામ? દિવાન સલીમ સિકંદર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.